છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન। એક સાથે બે સિસ્ટમનો મારો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતો જોવા મળ્યો છે। ગુજરાતમાં ટકરાયેલું અસાના નામનું વાવાઝોડું અરબ સાગરના દરિયાના માધ્યમથી આગળ વધીને મોસ્કોટ અને ઓમાનના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરતું આ વાવાઝોડું જોવા મળ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં બની રહેલું અત્યંત ભયંકર વાવાઝોડું આગળ વધીને હવે ગુજરાત તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે નવી આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે। અત્યારે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર ગુજરાતમાં દર્શાવતા જોવા મળ્યા છે। સાથે સાથે અત્યારે ઓમાનના વિસ્તારો તરફ આગળ વધી રહેલા અસાના નામના વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો જોવા મળ્યો છે। ગુજરાતમાં સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળ્યું છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે ફરી એકવાર સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર મજબૂત બનાવીને ભારે જોર દર્શાવતા અત્યારે ઘાતક પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળ્યા છે। આમ ઠેર ઠેર વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની અને ઘાતક પવનોના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાત રાજ્ય ઉપર 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નવી સિસ્ટમો અને બંગાળની ખાડીમાં બની રહેલા નવા વાવાઝોડાને કારણે અને ગુજરાતમાં બદલાયેલા નક્ષત્રના કારણે અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યું છે પૂર્વા નક્ષત્ર અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યમાં જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ પૂર્વા નક્ષત્રની અંદર આ નક્ષત્રનું વાહન તરીકે ઉંદર માનવામાં આવે છે। આમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં નક્ષત્ર બદલાવાના કારણે અત્યારે કાળા ડિબાંગ વાદળો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાએ વિસ્તારો, કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ધીમી ગતિએ વાદળો ઘેરાઈને ગુજરાત ઉપર દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે અને ગુજરાત ઉપર ઘેરાયેલા કાળા વાદળોના ઝુંડના કારણે આજે ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર અતિ પુષ્કળ અને ભયંકર વરસાદ આજથી લઈને ગુજરાતની અંદર આગામી 10 સપ્ટેમ્બર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। જેમાં પણ ગુજરાતની અંદર ખાસ કરીને આગામી 2 દિવસોમાં જે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળશે, જેના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પવનોની ઝડપો મજબૂત બનીને અતિ ભયંકર વરસાદ લાવવા માટેનું સિસ્ટમનું પુષ્કળ વહન ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળી શકે છે અને સિસ્ટમ આગામી 2 દિવસોમાં ગુજરાત સાથે અથડાયેલી જોવા મળશે અને ગુજરાતની અંદર કાળા અને અતિ ભયંકર વાદળો ઘેરાઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાત ઉપર ત્રાહિમામ જોર દર્શાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ માટેની પુષ્કળ સિસ્ટમોનું દબાણ અત્યારે આ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે। આગામી કલાકોમાં ગુજરાત ઉપર મેઘરાજાની તબાહીના દ્રશ્યો જોવા મળી શકે છે। ગુજરાત રાજ્યની અંદર પાછલા 5 દિવસોમાં ઠેર ઠેર વિસ્તારોમાં અનરાધારથી અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે। નદી નાળા અને ગુજરાતમાં પૂર આવ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર 10થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પણ અનેક જિલ્લાઓમાં
ગુજરાતમાં ખાબકી ચૂકેલા જોવા મળ્યા છે। આમ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં ઘોડાપૂર આવ્યો હોય તેવો પણ માહોલ ગુજરાતમાં જોવા મળી ચૂક્યો છે અને ગુજરાતની અંદર અત્યારે ઓમાનના વિસ્તારો તરફ આગળ વધી રહેલું અસાના નામના વાવાઝોડાની પણ ધીમી અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી છે। બંગાળની ખાડીમાં બનેલું નવું લો પ્રેશરવાળી સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર જોર દર્શાવતી જોવા મળી છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાતની અંદર વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી શકે છે। પલટાની સાથે ગુજરાતમાં ઘેરાયેલા વાદળોના કારણે અને અત્યારે ઓમાનના વિસ્તારો તરફ આગળ વધી રહેલા વાવાઝોડાની તીવ્રતાના કારણે આમ એક સાથે બે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો હોવાના કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર જોર વધતું જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ તીવ્ર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતમાં આજથી લઈને આગામી 10 તારીખ સુધીની અંદર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી આ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે અને આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 6 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ વધીએ। ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર। ગુજરાત તરફ આગળ વધતું નવું લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ, તો કેટલાક વિસ્તારોમાં તીવ્ર યલો એલર્ટ પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપો ફૂંકાઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી તુફાન વંટોળ આવ્યો હોય તેવો માહોલ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર પવનોની તીવ્રતાની સાથે રીતસરનું મેઘરાજાનું ત્રાટક જોવા મળશે, એટલે કે મેઘગર્જના ગુજરાત ઉપર જોવા મળી શકે છે। થંડરસ્ટ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં જોવા મળશે અને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર મેઘરાજાનું તોફાન વધવાના કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે નહીં પરંતુ આજથી લઈને આગામી ગુજરાત રાજ્યની અંદર 5 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે, જેની પણ અલગ અલગ જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે અને આજ રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેની તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 3 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટના પગલે ગુજરાતની અંદર છોટા ઉદેપુરના વિસ્તારોમાં, પંચમહાલના વિસ્તારની અંદર અને દાહોદના વિસ્તારોમાં પણ તોફાની પવનો સતત ફૂંકાતા જોવા મળશે। આમ અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આ 3 જિલ્લાઓની અંદર યલો એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે। જોકે ગુજરાતની અંદર પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે કચ્છની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને કચ્છના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે। આમ કચ્છની અંદર પવનોની તીવ્રતા વધતી જોવા મળશે અને તોફાની પવનો ફૂંકાવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘતાંડવ થવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને હળવાથી ધીમો વરસાદ કચ્છની અંદર પણ આજે વરસતો જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરનો જિલ્લો, દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લાની અંદર બોટાદ અને ભાવનગરનો જિલ્લો, અમરેલીના જિલ્લામાં, ગીર સોમનાથના જિલ્લાની અંદર પોરબંદર, જૂનાગઢના જિલ્લાની અંદર રાજકોટ અને જામનગરના વિસ્તારોમાં પણ અત્યારે વાદળોના ઝુંડ ઘેરાઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે। આમ ગુજરાત ઉપર
અતિ ભયંકર વરસાદને લઈને પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે, અને જેમાં ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે, પરંતુ અહેમદાબાદનો જિલ્લો, આણંદ, ખેડા, વડોદરાના વિસ્તારની અંદર, મહીસાગરના વિસ્તારોની અંદર હળવાથી ધીમા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે લો પ્રેશરવાળી સિસ્ટમનું દબાણ મજબૂત બનીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોર દર્શાવતી સિસ્ટમ જોવા મળી છે, અને સિસ્ટમનું જોર વધવાના કારણે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ આજે પવનોની તીવ્રતા અને લો પ્રેશર સિસ્ટમના ભારે દબાણના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદની આગાહી આજ માટે કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે વરસાદીય તાંડવ જોવા મળશે, જેવી આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં કરવામાં આવી છે. અને ગુજરાતની અંદર 3 જિલ્લામાં, જેમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. જોકે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને 2 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે આપવામાં આવ્યું છે, જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર નર્મદાના જિલ્લાની અંદર અને ભરૂચના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે. તો ગુજરાતના છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુરના જિલ્લાની અંદર, સાથે સાથે વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતના જિલ્લાની અંદર પણ આવતીકાલ માટે ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 3 તારીખના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મોટો પલટાવ આવતો જોવા મળશે, અને વાદળોના ઝુંડ ગુજરાતની અંદર ઘેરાઈને ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ તે જ સમય દરમિયાન સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદાના જિલ્લાની અંદર છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અહેમદાબાદ અને આણંદના જિલ્લાની અંદર પણ આગામી 3 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ 4 તારીખના રોજ સિસ્ટમનું જોર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોર વધતું જોવા મળશે, અને જોર વધવાના કારણે ગુજરાતમાં પવનોની તીવ્રતા અને મેઘરાજાની સિસ્ટમની તીવ્ર ભયંકર અસરો વધવાના કારણે ખેડા, અહેમદાબાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાઈ વિસ્તારોમાં, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ભરૂચ અને આણંદના જિલ્લાની અંદર આગામી 4 તારીખના રોજ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને 4 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ પણ આ 2 વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. 5 તારીખના રોજ ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને તીવ્ર દબાણ કચ્છના વિસ્તારોમાં, મોરબીના જિલ્લાની અંદર, સુરેન્દ્રનગરના જિલ્લામાં, અહેમદાબાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠાના વિસ્તારોમાં ભારે જોર વધવાના કારણે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 5 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી આગામી 5 દિવસોની અંદર વિવિધ જિલ્લાઓની અંદર મોટા પલટાઓ સાથે મેઘગર્જના સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે.